મારું નામ ઓમ મિતુલભાઈ લાલ છે. અમે છેલ્લા 17 વર્ષથી હોલિકા દહનનો કાર્યક્રમ કરીએ છીએ અને બધા જથી અલગ કાર્યક્રમ હોય છે. આપણે દર વર્ષે છોકરાઓ માટે 7-8 અલગ-અલગ પ્રકારની રાઈડ હોય છે. છોકરાઓ માટે પોપકોર્ન ને એવું બધું રાખીએ છીએ. પછી મોટા જે લોકો આવે છે એ લોકોને મજા આવે એ લોકો માટે ભજન સંધ્યા, ઓર્કેસ્ટ્રા મ્યુઝિક ને એવું બધું રાખીએ છીએ. અને ખાવા પીવાનું અને આ વખતે આપણે ફ્રૂટ જ્યુસ રાખેલો છે. બાકી દર વર્ષે શેરડીનો રસ રાખતા. આ વર્ષે આપણે નવીનતા એ રાખી છે કે આપણે આ વખતે રિવોલ્વિંગ હોલી રાખી છે. આપણે ગુજરાતમાં સૌ પ્રથમવાર 20,000 જણાની રિવોલ્વિંગ હોળી કરીએ છીએ, જે આજ લગી ક્યારેય કોઈ કરી નથી. મહત્ત્વની વાત એ છે કે આમાં આપણે કોઈ પણ પ્રકારનો ફાળો લેતા નથી. સ્વપણે જ મારા પપ્પા આ બધો આખો કાર્યક્રમ કરે છે અને બધા લોકો આવે છે. ઘણા મહાન માણસો પણ હાજરી આપે છે. પોલીસ સ્ટાફવાળા બધા જ લોકો હાજરી આપે છે અને બધા જ લોકો આનંદથી મજા માણે છે. તો એ માટે તમે બધા બી આવજો અને મજા કરજો. આપણે શિવ સંગમ સોસાયટી શેરી નંબર 2ના ખૂણે આલિશાન એપાર્ટમેન્ટની પાછળ ત્યાં જ આપણે કરીએ છીએ. અને સોમવારના હોલિકા દહનનો કાર્યક્રમ છે. 8:30 વાગ્યાનું મુહૂર્ત છે હોલિકા દહન પ્રગટાવવાનું. સર્વ રાજકોટની જનતાને અપીલ કરું છું કે બધા જ લોકો આવજો. આપણે આ તહેવાર સાથે ઉજવીએ અને મજા કરશું અને એકવાર જોવા જરૂરથી આવજો.